યસ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે દ્વિપદી પ્રમેય ચાલુ કર્યું હતું. સિમ્પલ છે, એકદમ ઇઝી થિયરમ છે. દ્વિપદી પ્રમેય આવું કહે છે કે જો a પ્લસ બી રેસ ટુ એનનું વિસ્તરણ કરો તો આવું થાય a રેસ ટુ એન પ્લસ NC1 a રેસ ટુ એન માઇનસ વન બી પ્લસ NC2 a રેસ ટુ એન માઇનસ ટુ ઇન્ટુ બી સ્ક્વેર પ્લસ અપ ટુ NCN બી રેસ ટુ એન. એની એક એક ઘાત ઘટતી જાય, બીની વધતી જાય. આ આપણે યાદ રાખીશું. અને બીજું આ યાદ રાખીશું, જો વચ્ચે માઇનસ હોય તો પહેલાની n ઘાત, પછી માઇનસ NC1 એની n માઇનસ વન ઇન્ટુ બી, પછી પ્લસ NC2 એની n માઇનસ ટુ ઇન્ટુ બી સ્ક્વેર. આનો પર્ટિક્યુલર કેસ જ છે. અહીં બીની જગ્યાએ માઇનસ બી રિપ્લેસ કરી દો એટલે આવી જશે માઇનસ NC3 e રેસ ટુ એન માઇનસ થ્રી બી ક્યુબ. ટૂંકમાં અલ્ટરનેટ પ્લસ માઇનસ એ રીતે આવશે. અને લાસ્ટ ટર્મ આવશે માઇનસ વન રેસ ટુ એન NCN બી રેસ ટુ એન. આ બે ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે પ્રોબ્લેમ્સ કરીશું. લાસ્ટ લેક્ચરમાં પહેલો પ્રોબ્લેમ આપણે કર્યો હતો. જોઈએ આજે નંબર 2 8.1. વિસ્તરણ કરવાનું છે 2/x માઇનસ x/5 રેસ ટુ 5 પાવર. તો જે દ્વિપદી પ્રમેય છે એ માઇનસ બી રેસ ટુ એન, આ જે ફોર્મ્યુલા છે ને એના જેવું જ છે. એ બરાબર 2/x છે, બી બરાબર x/5 છે. તો શું થશે, પહેલાની n ઘાત એટલે 2/x ની 5 પાવર, પછી માઇનસ 5c1 પહેલાની 4 પાવર અને બીજું એઝ ઇટ ઇઝ, પ્લસ 5c2 પહેલાનો ક્યુબ બીજાનો સ્ક્વેર, માઇનસ 5c3 4 3 એટલે પહેલાની 2 પાવર બીજાની 3 પાવર, પ્લસ 5c4 પહેલાની 1 ઘાત બીજાની 4 ઘાત, માઇનસ 5c5 પહેલાની 0 ઘાત એટલે 1 થઈ ગયું, બીજા પદની 5 ઘાત. ઓકે, જુઓ હું આને સિમ્પ્લિફાય કરું છું. 2/5 એટલે કેટલા થઈ ગયા, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, એટલે 32/x5 પેલું પદ આવ્યું. ઓકે, 5c1 એટલે 5 થશે, એ 5 આ 5 સાથે કેન્સલ થઈ જશે. 2 ની 4 ઘાત 2 દુ 4 દુ 8 દુ 16, આ માઇનસ એમનેમ 16. અહીંયા છેદમાં x ની 4 ઘાત આવશે, અહીંયા x છે, x ની 4 ઘાત છેદમાં છે, x છે, એક x કેન્સલ થઈ જાય એટલે છેદમાં x નો ક્યુબ બાકી રહેશે. બરાબર છે. 5c2 ની કિંમત થઈ ગઈ 10, હું અહીંયા લખું છું 10. આ 2 ક્યુબ એટલે થઈ ગયું 8, 2 નો ઘન એટલે 8 ઇન્ટુ એક્સ સ્ક્વેર થઈ ગયું ઉપર. નીચે શું થશે, આ x નો ઘન એટલે x ક્યુબ ઇન્ટુ 5 સ્ક્વેર એટલે 25. આનું આપણે સાદું રૂપ આપવાનું છે, પછી આપીશું. માઇનસ 5c3 એટલે પાછા 10 થઈ ગયા, 2 સ્ક્વેર એટલે 4 ઇન્ટુ એક્સ નો ઘન છેદમાં એક્સ સ્ક્વેર ઇન્ટુ 5 નો ઘન એટલે 125. બરાબર છે. પ્લસ 5c4 એટલે 1 થઈ ગયું. આ શું થઈ ગયું, 2 ઇન્ટુ એક્સ રેસ ટુ 4 એટલે 2x રેસ ટુ 4 અને છેદમાં થઈ ગયા x ઇન્ટુ 5 ની 4 ઘાત 25 ગુણ્યા 25 એટલે 625. માઇનસ 5c5 એટલે 1 થઈ ગયું. આ 5c4 એટલે 5 થશે, સોરી અહીંયા 5 લખવાનું, 5 ઇન્ટુ ધીસ માઇનસ આ 5c4 ની વેલ્યુ 5 થાય, 1 ના થાય. 5c5 ની વેલ્યુ 1 થાય, આ 1 x ની 5 ઘાત છેદમાં 5 ની 5 ઘાત એટલે 625 ગુણ્યા 5, 625 ગુણ્યા 5, 25 પંચા 125, 30 ને 12, પચું 25 વધી આવી 2 5 10 ને 2 12 1 56 30 ને 31, 25. બરાબર છે. જો અહીંયા શું થશે, આ બે ટર્મ એમનેમ 2 પંચા 10 55 25 એટલે આ થઈ ગયા
8 દુ 16, 16 ના છેદમાં 5, x સ્ક્વેર અપન x ક્યુબ એટલે છેદમાં x વધશે. અહીંયા શું થશે? 2 પંચા 10, 25 પંચા 125, 5 એકુ 5, અહીંયા આવશે 125 પંચા 625 અને ફાઇનલી આપણને આવું મળશે. ધીસ ઇઝ ઇક્વલ ટુ, હું લખું છું શું મળે છે જુઓ જીને. ધીસ ઇઝ ઇક્વલ ટુ પહેલું પદ 32 અપન x રેઝ ટુ 5 એઝ ઇટ ઇઝ, માઇનસ 16 અપન x ક્યુબ, 8 દુ 16, છેદમાં થશે 5, ઉપર x સ્ક્વેર છે, નીચે x ક્યુબ છે એટલે નીચે x બાકી રહેશે, માઇનસ 4 દુ 8 x ના છેદમાં 25 પ્લસ 2 x રેઝ ટુ 4 ઉપર છે, નીચે x છે એટલે 2x ક્યુબ ના છેદમાં 125 માઇનસ x રેઝ ટુ 5 ના છેદમાં 3125. ધીસ ઇઝ ફાઇનલ આન્સર. ઇઝી છે, ટ્રાય કરજો, થઈ જશે. સિમ્પલ છે. નંબર 3 જોઈએ શું કે છે. આવું આપેલું છે 2x માઇનસ 3 રેઝ ટુ 6, વિસ્તરણ કરવાનું છે. a બરાબર 2x છે, b બરાબર 3 છે અને a માઇનસ b ની ફોર્મ્યુલા છે. જુઓ શું કરશું. 6c0 પહેલાની 6 ઘાત બીજાની 0 ઘાત વચ્ચે માઇનસ છે તો માઇનસ 6c1 પહેલાની 5 ઘાત બીજા પદની 1 ઘાત. પછી હવે માઇનસ 3 નહીં લખવાનું, અહીંયા માઇનસ રાખી જ દીધું છે આપણે. પ્લસ 6c2 2x ની 4 ઘાત 3 નો સ્ક્વેર માઇનસ 6c3 2x નો ક્યુબ 3 ક્યુબ પ્લસ 6c4 2x ની સ્ક્વેર 3 ની 4 ઘાત માઇનસ 6c5 2x 3 ની 5 ઘાત પ્લસ 6c6 2x ની 0 ઘાત 3 ની 6 ઘાત. 6c0 એટલે 1 થઈ ગયું, 2 રેઝ ટુ 6 એટલે 2 દુ 4 દુ 8, 64 તો 64x રેઝ ટુ 6 માઇનસ 6c1 એટલે 6 થઈ ગયું, 2 ની 5 ઘાત 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, 32 ગુણ્યા 6, 32 ગુણ્યા 6 ગુણ્યા 3 એટલે 32 ગુણ્યા 18 અને 32 ગુણ્યા 18 કરશો તો 320, 2 8 16, 24 ને 25 એટલે 6 7 576 તો માઇનસ 576 x રેઝ ટુ 5 પ્લસ 6c2 કઈ રીતે મેળવવાના જુઓ હું અહીંયા મેળવી લઉં. 6 into 5 ભાગ્યા 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 2 રેઝ ટુ 4 ગુણ્યા 3 સ્ક્વેર એટલે 9 અને x રેઝ ટુ 4 બરાબર છે. માઇનસ 6c3 આપણે અહીંયા જ મેળવીએ. 6c3 એટલે 6 પછી 3 પદ 6 5 4 છેદમાં 3 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ક્યુબ એટલે 8 ગુણ્યા 3 ક્યુબ એટલે 3 તેરી 9 તેરી 27 ઇન્ટુ એક્સ ક્યુબ આ એક્સ ક્યુબ પ્લસ 64 એટલે 62 કઈ રીતે મેળવવાના 6 ગુણ્યા 5 ભાગ્યા 2 ફેક્ટોરિયલ એટલે 2 2 સ્ક્વેર એટલે 4 3 રેઝ ટુ 4 3 તેરી 9 તેરી 27 તેરી 81 અને એક્સ સ્ક્વેર માઇનસ 65 એટલે 6 c1 એટલે 6 ઇન્ટુ 2 ઇન્ટુ 3 રેઝ ટુ 5 81 તેરી 243 એક્સ પ્લસ આ 0 થઈ ગયું. આ 66 એટલે 1 આ 1 3 રેઝ ટુ 6 3 રેઝ ટુ 6 એટલે 243 ગુણ્યા 3 3 તેરી 9 24 તેરી 72 729. બસ આ સાદુરૂપ આપી દેજો તમે, જે આવે તે આન્સર. બરાબર છે. છેદ ઉડાડતા આવડે ને. 2 × 2 અહીંયા 2 નો ક્યુબ બાકી રહેશે. 3 ફેક્ટોરિયલ એટલે અહીંયા 6 કેન્સલ થઈ જાય. 2 × 2 2 તેરી 6 ગુણાકાર કરી નાખજો અને ચેક કરી લેજો આન્સર. આપણે નેક્સ્ટ કરીએ નંબર 5 અને જેવું જ છે. નંબર 4 આવું આપેલું છે x/3 + 1/x ની 5 ઘાત
5 ઘાત છે એટલે વિસ્તરણમાં 6 પદ આવશે અને વચ્ચે પ્લસ છે એટલે બધા પ્લસ. જુઓ પહેલા પદમાં શું 5c0 પહેલા પદની 6 ઘાત બીજા પદની 0 ઘાત એટલે 1 એવું નથી લખતો પ્લસ 5c1 પહેલા પદની 5 ઘાત બીજા પદની 1 ઘાત પ્લસ 5c2 પહેલા પદની 4 ઘાત બીજા પદનો સ્ક્વેર 5c3 પહેલા પદનો ક્યુબ બીજાનો ક્યુબ 5c2 પહેલા પદનો સ્ક્વેર બીજાની 4 ઘાત સોરી 0 1 2 3 અહીંયા 4 આવશે 5c5 પહેલા પદની 1 ઘાત બીજા પદની અહીંયા કેટલી હતી 0 1 2 3 4 અને 5 ઘાત થઈ ગયું ને અહીંયા શું થયું 6 5 4 3 2 1 નહીં 6 નહીં આવે સોરી 5 પાવર છે એટલે 5 થી સ્ટાર્ટ થશે 5 4 3 2 1 અને આની 0 જેટલી અહીંયા ટોટલ હોય ત્યાંથી સ્ટાર્ટ થાય અહીંયા 6 હોય તો 6 થી ચાલુ થાય 5 હોય તો 5 થી ચાલુ થાય ઓકે શું થશે જુઓ આ x5 આ 5c0 એટલે 1 થઈ ગયું 3/5 એટલે કેટલા થાય 3 તેરી 9 તેરી 17 તેરી 81 તેરી 243 પ્લસ 5c1 એટલે 5 અને છેદમાં 3 છે એટલે 5/3 થઈ ગયું અહીંયા x ની 4 ઘાતના છેદમાં x એટલે x3 આ 5c2 એટલે 10 થઈ ગયું 10 ના છેદમાં 3 x3 ના છેદમાં x2 એટલે x 5c3 એટલે પાછું 10 થઈ ગયું 3 એટલે 9 x2 ના છેદમાં x3 એટલે 1/x એટલે છેદમાં x આવશે 5c4 એટલે 5 છેદમાં 3 x ના છેદમાં x4 એટલે છેદમાં x3 બાકી રહેશે 5c5 એટલે 1 થઈ ગયું આની 0 ઘાત એટલે 1 થઈ ગયું અહીંયા 1/x5 આ એનું વિસ્તરણ થઈ ગયું બરાબર છે ઓકે પ્રોબ્લેમ નંબર 5 જે છે હવે તમે ટ્રાય કરજો તમને આવડશે આપણે આગળ વધીએ દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી નીચેનાની કિંમત શોધો ક્વેશ્ચન નંબર 6 જુઓ કિંમત શોધવાની છે આપણે કિંમત શોધવાની છે 96 ના ક્યુબની તો જુઓ 96 નો જે ક્યુબ છે એને હું આમ લખી શકું 100 - 4 નો ક્યુબ a - b નો ક્યુબ ની ફોર્મ્યુલા લગાડો તો 3c0 પહેલા પદની 3 ઘાત બીજા પદની 0 ઘાત વચ્ચે માઇનસ 3c1 પહેલા પદનો સ્ક્વેર બીજા પદની 1 ઘાત પ્લસ 3c2 પહેલા પદની 1 ઘાત બીજા પદનો સ્ક્વેર માઇનસ 3c3 પહેલા પદની 0 ઘાત બીજા પદનો ક્યુબ શું થશે આ 3c0 એટલે 1 100 નો ક્યુબ એટલે 1 2 3 4 5 6 મીંડા આવશે માઇનસ 3c1 એટલે 3 3 × 4 એટલે 12 અહીંયા 4 મીંડા 100 સ્ક્વેર એટલે 4 મીંડા 3c2 એટલે 3c1 એટલે 3 જ થશે 3 × 4 નો સ્ક્વેર એટલે 16 16 તેરી 48 એટલે 48 અને 00 ચોકે ચોકે 16 ચોક્કુને 64 આ 64 થઈ ગયા એટલે -64 100 ની 0 ઘાત 1 આ 1 આ બધું જ થઈ ગયું જે કંઈ આવે એ તમારો આન્સર ચેક કરી લેજો શું આવે છે બરાબર છે ઓકે હજી એક કરાવું 7 બાકીના બે તમારે કરવાના નંબર 7 માં શું કહે છે આવું કહે છે કે 102 ની 105 ઘાત આની કિંમત મેળવવાની છે જુઓ શું કરશું આ 102 છે ને આમ લખવાનું 100 + 2 ની 5 ઘાત બરાબર છે a + b⁵ ટાઈપનું થઈ ગયું ક્યાંથી સ્ટાર્ટ થશે a⁴n એટલે પહેલા પદની 5 ઘાત પ્લસ 5c1 અહીં 5c0 આવે એ 1 થશે એટલે આપણે નથી લખતા
પહેલા પદની 4 ઘાત, બીજું પદની 1 ઘાત પ્લસ 5c2, પહેલાની એક ઘટશે એટલે એનો ક્યુબ થશે, બીજાની એક વધશે એટલે એનો સ્ક્વેર થશે, પ્લસ 5c3 100, હજી એક ઘટશે એટલે સ્ક્વેર થશે, 2 નો ક્યુબ થશે, પ્લસ 5c4 100, એક ઘટશે એટલે 1 થશે, 2 થશે, પ્લસ 5c5 100 ની 0 ઘાત એટલે 1 થઈ ગયું, 2 ની 5 પાવર. શું થશે? 100 5 ઘાત કરશો એટલે કેટલા આવશે? 10 મીંડા આવશે. અને 10 સ્ક્વેર ની 10 ઘાત લખાય ને, 1 2 3 4 5 6 7 8 9 10, 1 2 3 4 5 6 7 8 9 10, બરાબર છે. આ 5c1 એટલે 5 થઈ ગયું, 5 into 2 એટલે 10 થઈ ગયું, 10 into 100 ની 4 ઘાત એટલે 8 0 એમાં આવશે, અને into 10 એટલે 9 0, 3 4 5 6 7 8 9, પ્લસ 5c2 એટલે પાછું 10 થઈ ગયું, 10 into 2 square, 2 square એટલે 4, 4 into 10 એટલે 40, અને 6 0 આના આવશે, 1 2 3 4 5 6, 5c3 એટલે 10, 2 cube એટલે 8, 8 into 10 એટલે 80, અને 4 0 આના આવશે, 5c4 એટલે 5, 5 into 2 4 એટલે 2 દુ 4 દુ 8 દુ 16, 16 પંચાને 80, 2 0 આના, 5c5 એટલે 1, 2 5 એટલે 32, બરાબર છે. આવી જ રીતે પ્રોબ્લેમ નંબર 8 તમને આવડશે અને 9 પણ આવડશે. જે 8 છે એમાં આવું આપેલું છે 101/4. શું કરવાનું? આને 100 plus 1/4 કરીને એક્સપાન્શન કરજો. અને જે 9 નંબર છે એમાં આવું આપેલું છે 99/5. એને આમ લખાય 100 minus 1/5. બરાબર છે. ઓકે, આગળ વધીએ. પ્રોબ્લેમ નંબર 10 માં શું કહે છે? આવું એક ઉદાહરણ પણ આપેલું છે કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી 1.1/10,000 અથવા 1000 પૈકી કઈ સંખ્યા મોટી છે? બે સંખ્યાઓ આપેલી છે, 1.1 ની 10,000 પાવર તથા 1000, અથવા 1000 પૈકી કઈ સંખ્યા મોટી છે એવું નક્કી કરવાનું છે. બરાબર છે. જોઈએ આપણે તો 1.1 ની 10,000 પાવર કરીએ. 1.1 ની 10,000 પાવર, એને આમ લખાય 1 plus 0.1 ની 10,000 પાવર. લખાય આવું? વચ્ચે પ્લસ છે એટલે બધી જ ટર્મ પોઝિટિવ આવશે. પહેલી શું આવશે? 10,000 C0 NC0, પહેલા પદની બધી પાવર, બીજા પદની કોઈ પાવર નહીં. 10,000 પાવર, બીજા પદની કોઈ પાવર નહીં, પ્લસ 10,000 C1 ઇન્ટુ પહેલા પદની એક પાવર ઘટશે 9999, બીજા પદની એક વધશે એટલે કે 0.1 ની એક પાવર, પ્લસ અપ ટુ કેટલાક પદો આ ચાલુ જ રહેશે. બરાબર છે. જુઓ આ શું થઈ ગયું? આ 10,000 C0 એટલે 1 થઈ ગયું, 1 ની કોઈ પણ ઘાત કરો એટલે 1 થઈ ગયું. આ 10,000 C1 કરશો એટલે 10,000 આવશે. NC1 કરો એટલે n આવે. 1 ની કોઈ પણ પાવર કરો એટલે એમનામ આ 0.1 ની એક ઘાત પ્લસ અપ ટુ. તો આ કેટલા થઈ ગયા? 1 થઈ ગયા, પ્લસ 10,000 into 0.1 એટલે 1000 પ્લસ અપ ટુ. એનો મતલબ કે આ જે કંઈ આન્સર આવશે 1000 પ્લસ 1 એટલે 1001 પ્લસ કંઈક સમથિંગ આવશે. બરોબર છે. એટલે 1001 કરતા મોટો આવશે. તો આમ શું થયું કે 1.1 ની 10,000 પાવર કરો તમે તો એ 1001 કરતા વધી જાય છે. અને તો પછી આપણે તો 1000 જે છે 1000
10,000 નહીં 1000 તથા 1.1 રેસ ટુ 10,000 પૈકી કોણ મોટું છે? આ તો 1001 કરતા આની વેલ્યુ મોટી છે તો આ મોટી થાય ને 1.1 રેસ ટુ 10,000 મોટી છે. સમજાય છે? દ્વિપદી વિસ્તરણ આવી હજી અહીંયા બધી ટર્મ પ્લસ આવવાની જ છે, કંઈક એડ થવાનું છે, બાદ કંઈ નથી થવાનું, સબસ્ટ્રેક્ટ નથી થવાનું. ઓકે આગળ વધીએ. પ્રોબ્લેમ નંબર 11 માં શું કહે છે? a પ્લસ બી રેસ ટુ 4 માઇનસ a માઇનસ બી રેસ ટુ 4 શોધો. જુઓ આપણે આ શોધવાનું છે a પ્લસ બી ની 4 ઘાત માઇનસ a માઇનસ બી ની 4 ઘાત, અને તે પરથી આવું કંઈક મેળવવાનું છે, એ આપણે પછી મેળવીશું. પહેલાં જોવાનું વિસ્તરણ કરીએ. a પ્લસ બી ની જે 4 ઘાત છે એનું વિસ્તરણ શું થશે? પહેલા પદની 4 ઘાત પ્લસ 4c1 પહેલા પદની 3 ઘાત ઇન્ટુ બી પ્લસ 4c2 પહેલા પદનો સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર પ્લસ 4c3 પહેલા પદની 1 ઘાત ઇન્ટુ બી ક્યુબ પ્લસ 4c4 પહેલા પદની 0 ઘાત બી રેસ ટુ 4. આ a પ્લસ બી રેસ ટુ 4 નું વિસ્તરણ આવ્યું. વચ્ચે માઇનસ છે તો માઇનસ. હવે બીજા પદનું વિસ્તરણ કરીએ, એમાં વચ્ચે માઇનસ છે એટલે સાઇન આવશે અલ્ટરનેટ પ્લસ માઇનસ. પહેલા પદની 4 ઘાત માઇનસ 4c1 a ક્યુબ બી પ્લસ 4c2 a સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ 4c3 a બી ક્યુબ પ્લસ 4c4 બી રેસ ટુ 4. જુઓ જેને શું થશે? આ a રેસ ટુ 4 4c1 એટલે 4 પ્લસ 4 a ક્યુબ બી 4c2 એટલે કેટલા થશે? 6 4 ઇન્ટુ 3/2 ફેક્ટોરિયલ એટલે 6 એટલે 6 a સ્ક્વેર બી સ્ક્વેર 4c3 એટલે 4c1 એટલે 4 થઈ ગયું એટલે પ્લસ 4 a બી ક્યુબ 4c4 એટલે 4c0 એટલે 1 થઈ ગયું પ્લસ બી રેસ ટુ 4. હવે આ માઇનસ ને હું અંદર જવા દઉં છું તો શું થશે? માઇનસ a રેસ ટુ 4 માઇનસ માઇનસ પ્લસ 4 a ક્યુબ બી માઇનસ 4c2 એટલે 6 a સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ 4 a બી ક્યુબ માઇનસ બી રેસ ટુ 4. તો જુઓ આ ટર્મ કેન્સલ થઈ જશે, આ ટર્મ કેન્સલ થઈ જશે, આ ટર્મ કેન્સલ થઈ જશે. શું બાકી રહેશે? 4 a ક્યુબ બી પ્લસ 4 a ક્યુબ બી એટલે બાકી રહેશે 8 a ક્યુબ બી. આ બે કેન્સલ થઈ ગઈ. 4 પ્લસ 4 એટલે 8 a બી ક્યુબ. આમાંથી 8 a બી આપણે કોમન લઈ લઈએ. 8 a બી તો અહીંયા રહેશે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. બરાબર છે? તો a પ્લસ બી રેસ ટુ 4 માઇનસ a માઇનસ બી રેસ ટુ 4 હોય તો એનો આન્સર આવે છે 8 a બી a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આને નંબર 1 આપી દઉં છું. હવે આના યુઝ કરીને આપણે મેળવવાનું છે એન્ડ ધેરફોર a બરાબર √3 અને b બરાબર √2 અને n બરાબર 4 લેતા. તો જુઓ ડાબી બાજુ શું થશે? a પ્લસ બી રેસ ટુ 4 માઇનસ a માઇનસ બી રેસ ટુ 4 બરાબર શું આવ્યું આન્સર? 8ab. a એટલે √3 b એટલે √2 ઇન્ટુ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે √3 નો સ્ક્વેર પ્લસ √2 નો સ્ક્વેર. કારણ કે એક પરથી એકમાં જે આપણે સાબિત કર્યું ને √3 નો સ્ક્વેર એટલે 3 √2 નો સ્ક્વેર એટલે 2 3 પ્લસ 2 એટલે 5 5 ઇન્ટુ 8 એટલે 40 √6 √3 ઇન્ટુ √2 એટલે √6. બરાબર છે? ઓકે નંબર 12 છે એ એનો ભાઈ જ છે, એ તમે કરી શકશો. નંબર 13 કરવાની જરૂર નથી, સાબિત કરવાનું છે, જરૂર નથી નંબર 13 કરવાની. ઓકે 12 હું તમને સિમ્પ્લિફાઈ કરી દઉં. આવું કંઈક આપેલું છે. શું આપેલું છે? તમે ટ્રાય કરજો, થઈ જશે. હું સીધો 14 કરાવું છું. આપણે જે કર્યો ને 11 કર્યો એના જેવો જ છે, ખાલી 6 પાવર છે.
ઓકે, સાબિત કરવાનું છે. શું છે? સમેશન r રનિંગ ફ્રોમ 0 to n 3 raised to r ncr is equal to 4 raised to n સાબિત કરવાનું છે. તો આપણે ડાબી બાજુથી સ્ટાર્ટ કરીએ. શું છે લેફ્ટ હેન્ડ સાઈડ? સમેશન r રનિંગ ફ્રોમ 0 to n 3 raised to r ncr. આને થોડુંક એક્સપાન્શન કરો તો આવું છે nc0, r બરાબર 0 રાખો, 3 raised to 0, કંઈ ના હોય તો એના ગુણાકારમાં 1 હોય, પ્લસ nc1 3 raised to 1 પ્લસ nc2 3 સ્ક્વેર પ્લસ ncn 3 raised to n. તો આ 1 પ્લસ x raised to n નું જે વિસ્તરણ આવે એ છે કે 1 પ્લસ 3 raised to n, કારણ કે 1 પ્લસ x raised to n નું વિસ્તરણ કરો તો આવું થશે nc0 x ની 0 ઘાત પ્લસ nc1 x ની 1 ઘાત પ્લસ nc2 x સ્ક્વેર પ્લસ અપ ટુ ncn x raised to n. બરાબર છે? 1 ની પાવર આપણે લખતા નથી. અને આ શું થઈ ગયું? 1 પ્લસ 3 એટલે 4 raised to n એન્ડ ધીસ ઇઝ રાઇટ હેન્ડ સાઇડ. આ આપણી જમણી બાજુ છે. આજ આપણે સાબિત કરવાનું છે. તો સિમ્પલ છે. ઉદાહરણ 4 સુધીના તમે ટ્રાય કરજો, તમારાથી થાય તો. ઉદાહરણ 4 ના કરો તો ચાલશે. ઉદાહરણ 3 સુધીના જોજો. ના સમજાય કે જો નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી આગળના પ્રોબ્લેમ્સ કરીશું.